હે ગાઈસ તો ગાઈસ બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા બ્લોગમાં. તો ગાઈસ આજે છે રવિવાર એટલે આપણો તો શુભનો દિવસ છે. તો ગાઈસ સાંજે હું નોકરી ગયેલો એટલે હમણાં ઉઠ્યો છું. અત્યારે ટાઈમ થયો છે 2 વાગ્યા. તો પહેલા તો આપણે ફર્સ્ટ ક્લાસ મોઢું ધોઈ લઈએ. મોઢું ધોઈને ચા બા તો કશું પીવી નહીં, પણ ભૂખ લાગી છે 2 વાગ્યા એટલે ખાઈ લઈએ. તો પહેલા આપણે મોઢું ધોઈ લઈએ. તો ગાઈસ પોણી તો બધું ભરેલું છે. તો આપણે તો પેલા મોઢું ધોઈ લઈએ. ભૂખ તો હારી બહુ જબરજસ્ત લાગી, પણ ખાવું તો પડશે જ આજે. તો ગાઈસ તમારા ભાઈ મોઢું તો ધોઈ લીધું છે, પણ હવે છે ને સાલું 5-6 દાડામાં માસીના છોકરાનું લગ્ન છે, એટલે એ પણ આપણો બ્લોગ આવશે યુટ્યુબમાં. તો આપણે બ્લોગ જોવાનું ભૂલતા નહીં, હા. તો ગાઈસ આપણે મોઢું ધોઈ લઈએ. મોઢું ધોઈને પછી આપણે ખાવાનું શું બનાવ્યું છે જોઈએ, અને પછી ખાવા બેસશે. હજી તો બાર કપાવાના છે, હજી શોપિંગ કરવાની છે, કપડા લાવવાના, બધું બહુ કામ બાકી છે. શું કરીએ, લગન. તો ગઈશ જોઈ લો આપણું ખાવાનું બને છે. શું બને ખાવામાં? રોટલી ને શાક. શાક શાનું છે? તો ગઈશ આપણે પાલકની ભાજી છે અને રોટલી છે. તો ફટાફટ ખાઈ લઈએ આપણે. તો ગઈશ ફ્રીજમાં જોવું પડશે કે શું ખાવાનું છે, તો જોઈએ. ફ્રીજમાં શું હશે? કશું નહીં મારા ખ્યાલથી. ખાવાનું તો સુખડી છે ડબ્બામાં. પછી આ શું છે? આદુ છે આ તો. ઓહો, ચોકલેટો. કઈ નહીં આ ચોકલેટ, આ ઓસ્ટ્રેલિયાની. હા માસી તઈ છે એટલે બરોબર. તો ગાઈસ જોઈ શકો આપણી છે ઓસ્ટ્રેલિયાની ચોકલેટો. જોઈએ કેવી છે ચોકલેટો ઓસ્ટ્રેલિયાની. પહેલી વાર ખાઈએ છીએ આપણે ઓસ્ટ્રેલિયન ચોકલેટો. એટલે હાલો એક ટ્રાય માટે તો લીધી છે. તો ગાઈસ જોઈ લો ઓસ્ટ્રેલિયાની ચોકલેટો. એની ડિઝાઇન અને એવું બધું કેવું હોય જુઓ. આ છે ઓસ્ટ્રેલિયાની ચોકલેટ. ઓસ્ટ્રેલિયન ચોકલેટ પેલા ખાઈ લઈએ, પછી તો હારી જબરજસ્ત ભૂખ લાગે એટલે ખાવું તો પડશે. જુઓ ને તઈ આપણા ભાઈબંધો એટલે કે નાના ભાઈઓ બધા ખેતરમાં રમે છે. આપણે જઈએ તઈ રમવા માટે. લાવડા. તો ગઈશ પહેલા તો આપણે ખાવા બેઠા, પણ પહેલા તો આપણો છે નિયમ છે કે ખાવા બેસશે એટલે રોટલી બનાવે તો પહેલા આપણી ગાય માતાને રોટલી ખવડાવવાની. લો ગાય માતા ખાવ લો રોટલી મસ્ત. તો ગઈશ આ છે આપણી નંદી, આ છે આપણી અમ્મુ, આ છે આપણી કારી, અને આ છે આપણી બકરીનો પાડી છે. ગઈશ એમનું નામ એવું છે. લેડો હવે ભૂખ લાગી છે, ખાવા જઈએ યાર. તો ગઈશ આપણે આપણું ખાવાનું કાઢીને તો આવી ગયા છે આપણી રમવા. તો હવે આપણે પેલા ખાવાનું ખાઈ લઈએ. ખાવાનું ખાઈ ફરી આપણે ખેતરમાં જઈએ રમવા માટે. તો ગઈશ જોઈ લો અહીંયા આગળ આપણો ભાઈ વિડીયો જોવે છે ફોનમાં. શું કહેવું મોટા ભાઈ? તો ગઈશ આ છે આપણું ખાવાનું, અને આપણે ખાઈને થોડું મૂડ ફ્રેશ કરવા માટે જઈએ. તો ગઈશ ખાવામાં છે રોટલી અને ભાજી એટલે કે પાલક પનીર ક્યાં ને એ પણ પનીર નહીં અંદર. તો ગઈશ આપણું ખાવાનું બધું ગયું છે. હવે પાણી પીને આપણે જઈએ રમવા માટે. તો ગઈશ આપણે પાણી પીને હવે જઈએ ખેતરમાં છોકરા જોડે રમવા માટે. છોકરો બોલ બેટ રમે છે એટલે હાલો જઈએ રમવા માટે. જો ગઈશ આપણો એક ભાઈ ઉત્સાહ થઈ ગયો. જો આપણે બ્લોગિંગ જોવા માટે આપણી વિડીયો હર રોજ જોવાય. ગઈશ આજે આપણું ખેતર, અને ખેતરની અંદર જો આપણા ભાઈબંધો નાના ભાઈબંધો. શું કહેશ કેતું ભાઈ? મજામાં ને? કેવી મજા આવે ને આપણા બ્લોગમાં? મજા આવે. ગઈશ આપણા બ્લોગમાં છોકરાઓને મજા આવે. શું કે મિતભાઈ મજા આવે ને આપણા બ્લોગમાં? મજા આવે ને? શું કે પાથુભાઈ મજા આવે ને આપણા બ્લોગમાં? લડતા મને રમાડજો બોલ બેટ. આદિ ગઈશ આ પેલો છોકરો જો, પેલો છોકરો એટલે આપણો આદિ. આપણે બ્લોગમાં લીધેલો ને એને. ન તો પેલો શું ટાઇટલ હતું? આદિનો કોન્ફિડન્સ. એ છે. લે આદિ બ્લોગિંग कर हेड. हेलो गाइस, कैसे हो? देखो हमारी फैक्ट्री. ये रहा चिरू काका, ये रहा पाठू काके, ये रहा कितो भाई, ये मिठू भाई. પાછળ આવતા રહો બધા, પાછળ જવાનું. તો ગઈસ આદિ બ્લોગિંગ કરે છે, તો આદિ બ્લોગિંગ ચાલુ કર. ચાલ હેડ. हेलो गाइस, कैसे हो? हेलो गाइस, ये देखो ये हम खेतर में रमे हैं. मामा खेतर में હું ચીरू કાકા, બાથુ કાકા બધા છે.
गुरुवर ये हमारा खेत है ओके ये हमारा खेत है तो गाइस देखो बड़े मतलब में आए हैं 1 2 3 4 તો ગાઈસ આ પાથુભાઈ 6 માં બોલ ખોઈ ગયો તે છોકરાઓ વધવા ગયા છે બોલ ગાઈસ કેવું મજા આવે ને રવિવારના દિવસે કઈક યુનિક કામ કરવાનું હોય તો નહીં તો ગાઈસ આપણા ભાઈના મેરેજ છે એટલે આ ખેતરમાં પેલા મેથી હતી પણ ભાઈના મેરેજ છે 6-7 તારીખ છે એટલે બધું સાફ સફાઈ ચાલુ છે તો ગાઈસ ફાઇનલી આપણને તો બોલ તો મળી ગયો છે હવે આપડા કેતુલભાઈ નાખશે ચાલ તો ગાઈસ આપણે પાછળ ટમ્પિંગ માટે ઉભા છે એ 6 મારી જો ગાઈસ 6 મારી બોલ ખોઈ ગયો પાછો લાગે મારું બેટિંગ ક્યારે આવશે આ બે ત્રણ બોલ રમી લઉં ફરી આવે 2-3 બોલ રમી લઉં પછી મારું બેટિંગ આવશે ગાઈસ ભારત ઉપર તો પછી બોલ પકડાશે બસ ભારત ઉપર તો ગાઈસ બોલ આવી ગયો છે આપણો પાથુભાઈ 6 મારે છે પેલા નહાર કરે છે તું ભારત ઉપર બસ ભારત જો ગાઈસ પછી 6 એ ઘર ઉપર ગયો ના બસ તું તૈયાર ઉભો રે આદિ ચલ પાછળ કીપર માટે આવતો ગાઈસ પાથુભાઈ તો 6 જ માર કરે આ છે પાછળ સ્ટમ્પ ક્યાં ના દેશી સ્ટમ્પ પર કમ બેક 6 ગાઈસ જો લો 6 આજે 6 મારીને फोन कहीं कैच कर ली કેચ કરી લીધો એમ बंको બંકો ऑन फायर ઓન ફાયર શું તે बंको ऑन આઈપા હમુ જેમ બોલ ને હાથ ઊંચા કર फायर बोलो तो वीएसआर बैंड બોલ वीएसआर बैंड ભ્યાન નહીં લે વીઆર બ્રાન્ડ શું તે બંકો ઓન बंको ऑन फायर પછી ઓહો તો ગાઈસ યાર બોલ વાગ્યો તો ગાઈસ આપણે બેટિંગ આવ્યું છે તો હવે આપણે બોલ બેટ રમીએ લે હાલો જોઈએ આપણે એક કે 6 વાગે કે નહીં વાગતી એમ ચાલ ચાલ ગાઈસ ના વાગ્યો આપણાથી ચાલ ચાલ નાખ હેડ ફટાફટ નાખ ચાલ નાખ આઠ ગાઈસ આપણાથી એક બોલ વાગતો જ નહીં યાર ચાલ ના ખાને પેલા નાલ આ પેલા બંકર ઈ પણ ગાઈસ આપણે આઉટ થઈ ગયા યાર તો ગાઈસ આપણે આવી ગયા છે બોલિંગ કરવા માટે હવે આપણે આપણા કેમેરામેન શું કે આપણા કેમેરામેન મિતભાઈને આલીશું કેમેરો તારે પકડો છે તો ગાઈસ આપણે આદિને આપીએ છીએ કેમેરામેન બનવા માટે કઈ છે પેલી હોય અહીંથી બોલ નાખવાનો તો ગાઈસ અહીંથી બોલ નાખવાનો છે તો આપણે ચાલુ કરીએ લે હેડો બંકર રેડી कल તો ગાઈસ પછી યાર બોલ વેસ્ટ નહીં ગયો આપણો કશો વાંધો નહીં લે લાઈ ચાલ બોલ આઈપા નાખ ગાઈસ બોલ આપણો આવી ગયો છે બાઉન્સ બોલ બાઉન્સ ગાઈસ બંધ કર તો ગાઈસ હવે આપણે બોલિંગ કરવા આપણે કેતુલભાઈ ના લો કેતુલભાઈ બોલિંગ કરો અમે તમારા વિડીયો ઉતારીએ લાડો કમોન ગાઈસ કમોન ડાયરેક્ટ ગાઈસ 6 ગયા અમે ઘરે જા એક જણ બહાર જતા રહો બહાર જતો જા એક જણ તાપ બહુ લાગે છે ગાઈસ થાકી ગયા યાર શું કરીશું બનાવું રહેવાની મજા તો લેવી પડશે ને ગાઈસ આપણો બોલ આવી ગયો છે કમોન ગાઈસ કમોન એ બોલ ગો પકડ પકડ આદિ પકડ લાઈ ચાલ નાખ બેક જમ માર્યો તે નાખ ચાલ ડાર્યો બેક જમ માર્યો આદિએ હે પકડ આઈ જા તમને પકડ કે તું તો ગાઈસ આપણે રમી બમીન ઠૂસ થઈ ગયા છે હવે આપણે ઘરે જઈએ હા ચાલો બાય બાય ગાઈસ આવજો લે આલો ગાઈસ આપણે ઘેર જઈએ આવજો મિતભાઈ જય માતાજી ગાઈસ આપણો આજે આવી ગયો છે અને હવે આપણે જઈએ છીએ ઘેર પાણી પીએ પાણી પીએ શું કે આદિ જય માતાજી લેડો ગાઈસ પાણી પીવા માટે થાકી ગયા તાપ એટલો બધો લાગે છે ને ના પૂછે વાત
તો ગાઈસ આપણે થોડો આરામ કરીએ કેમ કે ફોનમાં ચાર્જિંગ છે ને અને થોડી કંકોત્રી લેખનની પેલી કંકોત્રી લેખન છે ને એની વિડીયો પેન એડિટિંગ કરવાની છે અને આપણા બેન પણ લોકો આવવાના છે મામાને ત્યાંથી એટલે ફોનને થોડો આરામ મળીએ અને આપણે બી આરામ કરીએ મોડા બ્લોગિંગ કરીએ. તો તમારો ભાઈ ફાઇનલી રેડી થઈ ગયો છે મસ્ત કપડા વપડા ચા બા પીને 4 વાગ્યા છે. હવે જવું છે શોપિંગ માટે પણ આ કંકોત્રી લેખનનું બધું કામકાજ કાઢ્યું છે તો તમે જોઈ શકો આ કંકોત્રી લેખનનું બધું ડિઝાઇન ને એવી છે. આવા બધા ભાઈ લોકો છે, બેન છે, ભાભી છે, પેલા બેન નું લગ્ન છે, તઈ બા બેઠી છે. ગાઈસ બધા ભાઈબંધોની મેચો ચાલુ છે નાના છોકરાઓની. ખબર નહીં કેવી મેચ છે, પૈસાની મેચ છે કે પછી જોઈ લો ગાઈસ. શું કે બટ્ટી મજામ કઈ ગયા આદિ? તો ગાઈસ અમારો આદિ બ્લોગિંગ કરવા માંગે છે તો લે આદિ ચાલ બ્લોગિંગ કરવા માટે. તો ગાઈસ જોઈ લો વડામ વડ બાટકે છે આ લોકો બોલિંગ માટે વડાવડ કરે. ગાઈસ જોઈ શકો તૈયારી આપણી કમ્પ્લીટ થઈ જવા આવી છે. હવે જોઈ લો તમે કંકોત્રી લેખન જોઈ શકો આપણી તૈયારી મસ્ત કમ્પ્લીટ થઈ ચૂકવા આવી છે. મસ્ત ફૂલા બુલાથી મસ્ત શણગાર દીધું છે બધું. મોર ને ઢેલ ફૂલો આવી ગયો છે આપણો. પછી આ ફૂલ છે, આ બી છે, જોઈ લો. હવે અમારી કુલદેવીને બેસાડે છે માં હર્ષદ ભવાની. જોઈ લો તમે. તો ગાઈસ આઈ હોપ કે તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો તમારા ભાઈને લાઈક સબસ્ક્રાઇબ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો બસ આવો જ અમારો બ્લોગ જોતા રહેજો. લેડો મૂલ્ય ટાટા બાય બાય સી યુ.